શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગસર માસના શુક્લ પક્ષની 6ઠ્ઠી તિથિથી લઈને માગસર માસના વદ પક્ષની એકાદશી સુધી ચાલતું 21 દિવસનું વ્રત, મા અન્નપૂર્ણાના વ્રતની કથા, પૂજન વિધિ, મહિમા અને આરતી પણ. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષામ દેહી જ પાર્વતી. મિત્રો, અન્નપૂર્ણા વ્રત તે મહામાયા જોગમાયા દેવી પાર્વતીજીનું જ એક વ્રત છે. માં અન્નપૂર્ણા દેવી પાર્વતીજીના અન્નમય રૂપ છે, જેમના એક હસ્તમાં સોનાનું પાત્ર છે જે અન્નથી ભરેલું છે અને બીજા હાથમાં અન્નને પીરસે છે. આ રીતે માના સ્વરૂપની પૂજા થાય છે. જ્યારે પણ ભોજનની કમી થાય છે ત્યારે માતા અન્નપૂર્ણા પ્રગટ થાય છે અને જીવોની ઉપર દયા કરીને અન્નદાન કરે છે. માની પૂજાથી રસોઈ ઘરમાં સદા સમૃદ્ધિ રહે છે, સુખ શાંતિ બની રહે છે, આરોગ્યપ્રદ ભોજન તૈયાર થાય છે. માનું આ વ્રત સુખ સમૃદ્ધિ આપનારું હોય. માની આ વ્રતની મહિમા પણ અનેક વર્ષોથી ચાલી આવી છે. કહેવાય છે કે એકવાર ભગવાન સદાશિવ રમૂજ કરતા દેવી પાર્વતીજીને કહે છે કે સંસારમાં અન્નનું કોઈ મહત્વ નથી, આ બધી માયા છે. આ સાંભળીને દેવી પાર્વતીજી અન્નનું વિતરણ બંધ કરી દે છે. ત્યારે બ્રહ્માંડમાં ભૂખમરો ફેલાયો. ભગવાન શિવ સ્વયં ત્યારે માતા અન્નપૂર્ણા પાસે જાય છે અને ભિક્ષા માંગે છે. ત્યારે માં અન્નપૂર્ણાનું રૂપ ધારણ કરીને શિવજીને ભિક્ષા આપે છે અને કહે છે કે અન્ન જ જીવન છે, જીવનનો આધાર અન્ન છે. અન્નથી જ પુષ્ટિ પ્રાપ્ત થાય છે શરીરમાં. ત્યારથી કહેવાય છે, જ્યારે દેવી અન્નપૂર્ણા પાસે પહેલી વખત ભગવાન મહાદેવે જ ભિક્ષા ગ્રહણ કરી હતી અને ત્યારથી જ આ અન્નપૂર્ણાનું વ્રત પ્રારંભ થયું. હરિભક્તોના સંકટ હરવા માટે ભગવાન શ્રી નારાયણ, કે જે હંમેશા દોડીને ચાલી આવે છે અને જીવનમાં સફળતા પણ પ્રાપ્ત કરાવીને જાય છે, તેવી આ એકાદશી એટલે માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી, સફલા એકાદશી શીઘ્ર ફળ આપનાર છે. સાધકની ઉપર કૃપા વર્ષાવતા ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, વ્રતનું પારણ કરે છે. તેનું ઘણું મહત્વ છે. આ એકાદશીના દિવસે માતા અન્નપૂર્ણાનું જે 21 દિવસનું વ્રત છે તે પણ પૂર્ણ થાય છે. જે ભક્તોએ અન્નપૂર્ણા વ્રત કર્યું હોય અથવા ન કર્યું હોય તેઓ પણ આજે અન્નપૂર્ણા માતાજીની પૂજા અવશ્ય કરે, કારણ કે આપણે સૌ અન્નપૂર્ણા દેવીનું પૂજન આડકતરી રીતે કરીએ છીએ. ભોજન ગ્રહણ કરીને આજે અન્નપૂર્ણા વ્રત સમાપ્ત થાય છે. આજે પણ માતાનું સુંદર રીતે પૂજન થાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને રસોઈ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. પૂજા સ્થાનમાં પણ માં અન્નપૂર્ણાનું ચિત્ર અથવા તો મૂર્તિ હોય તેનું સ્થાપિત હોય તેની પૂજા થાય છે. કલશ સ્થાપન કરી શકાય છે અને જો કલશ સ્થાપન કરેલું હોય તો તેનું પણ પૂજન થાય છે. અક્ષત, પુષ્પ, ફલ, દીપક, ઘી તથા વિવિધ ભોગ, ખીરનો ભોગ, હલવો આદિથી માનું પૂજન કરી ધૂપ દીપ કરીને મંત્ર જાપ કરાય છે. માં અન્નપૂર્ણાની આરતી કરવી, પરિવારના સદસ્યો સાથે મળીને ભોજન ગ્રહણ કરવો, પ્રસાદ ગ્રહણ કરવો અને આજના શુભ દિવસે જરૂરિયાતમંદને અન્નનું દાન અવશ્ય કરવું. પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરવી શુભ મનાય છે. આ વ્રતમાં અમુક નિયમ પણ પડાય છે. આજે બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું, કોઈનું અપમાન ન કરવું, જરૂરિયાતમંદને ભોજન કરાવવું, રસોઈ ઘરની સાફ સફાઈ કરીને ત્યાં દીપક પ્રગટાવવું. આ વ્રત કરવાથી અન્નની કમી ક્યારેય ઘરમાં થતી નથી. રસોઈ ઘરમાં અન્ન સદૈવ ભરેલું રહે છે. ધન સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. અન્નદાનથી પિતરોની આત્માને પણ તૃપ્તિ મળે છે. પરિવારમાં એકતા અને પ્રેમ બન્યો રહે છે.
મા અન્નપૂર્ણાનું આ વ્રત નિષ્ઠાપૂર્વક ભક્તો કરે છે, કથા સાંભળે છે. તેના જીવનમાં ભૂખ કે દરિદ્રતા ક્યારેય આવતી નથી. હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે. મા અન્નપૂર્ણાના આશીર્વાદ બની રહે છે. એવો મહિમા છે આજે અન્નપૂર્ણા વ્રતનો. અને આજે શુભ એકાદશી પણ છે. મા અન્નપૂર્ણા અને ભગવાન નારાયણનું આ શુભ એકાદશીના દિવસે પૂજન કરીને ભક્તો પુષ્ટિ, વૈભવ, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. મા અન્નપૂર્ણાની પૂજા તે કેવલ અનુષ્ઠાન નથી, પરંતુ માતાની સામે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો આ એક અવસર છે. એવું કહેવાય છે કે મા અન્નપૂર્ણાની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી દૂર થાય છે, ભૂખ અને અભાવ પણ દૂર થાય છે, અને સ્વાસ્થ્ય સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે. આધ્યાત્મિક સંતુષ્ટિ પણ પ્રદાન થાય છે. આમ અન્નપૂર્ણા માતાના આ વ્રતનો ઘણો મહિમા છે. ભારતમાં પ્રસિદ્ધ અન્નપૂર્ણા માતાજીના મંદિર છે કાશી વિશ્વનાથ. અન્નપૂર્ણા દેવીનું મંદિર ઇન્દોરમાં પણ છે. અને આ ઉપરાંત અન્નપૂર્ણા મંદિર કર્ણાટકમાં છે. એક શક્તિ પીઠના રૂપમાં મનાય છે. અહીં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો પાછો ઘેરે જતો નથી. એટલે કે દરેકને અન્ન રૂપે પ્રસાદી પ્રાપ્ત થાય છે. અન્નપૂર્ણાનું આ વ્રત 21 દિવસનું હોય. જો બહેનોને માસિક ધર્મની સમસ્યા હોય તો એ દરમિયાન 4 દિવસ સુધી પૂજા ન કરવી, પરંતુ વ્રત અવશ્ય કરવું. પૂજા બીજા દ્વારા કરાવી લેવી. ઘરમાં કોઈ સૂતક હોય જન્મ મૃત્યુરૂપી તો પણ મા અન્નપૂર્ણાનું વ્રત કરી શકાય છે, પૂજા નથી થતી. આ અન્નપૂર્ણા માતાજીનું વ્રત છે, દેવી પાર્વતીનું વ્રત છે. જે ભક્તો વ્રત કરે છે 21 દિવસનું, તેઓ નિત્ય પૂજા કરીને કથા અવશ્ય સાંભળે. આવો આપણે સાંભળીએ મા અન્નપૂર્ણાની કથા. બોલો મા અન્નપૂર્ણા દેવીની જય. કાશી નગરીમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી. બ્રાહ્મણ ધર્મપાલમાં તેના નામ પ્રમાણે ગુણ હતા. તે ખૂબ જ ધર્મપરાયણ, વિદ્વાન અને ભારે મહેનતુ હતા. બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી, પણ તેમના ઘરમાં સહેજ પણ ધન જોવા મળતું નહીં. બ્રાહ્મણ આખો દિવસ મહેનત કર્યા કરે તો માંડ તેમને પેટ પૂરતું ખાવા મળે. ઘણીવાર તો તેમને ભૂખ્યા રહીને પણ દિવસો પસાર કરવા પડતા હતા. એક દિવસ ધનલક્ષ્મીએ કંટાળીને કહ્યું, હે નાથ, હવે તો હું આવી ગરીબીથી કંટાળી ગઈ છું. આપ આ ગરીબી દૂર કરવાનો કોઈ ઉપાય વિચારો. મારાથી હવે આ દુઃખ વેઠાતું નથી. ધર્મપાલ બ્રાહ્મણે ખૂબ વિચાર કર્યો. પછી તેમણે કહ્યું, આપણી ગરીબી દૂર કરવા માટે ભગવાન શંકરજીની આરાધના કરવી પડશે. ભગવાન ભોળાનાથ જરૂર આપણને સહાય કરશે. આમ કહીને તેણે પત્નીની મંજૂરી લઈને પોતે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયા. તેણે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે સતત 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહીને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કર્યો. બ્રાહ્મણની ઉગ્ર તપસ્યા જોઈને ભોળાનાથ પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણને દર્શન ન દીધા, પણ ગેબી અવાજમાં કહ્યું, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. બ્રાહ્મણને આ ગેબી અવાજમાં કંઈ ખબર ન પડી. તેણે ઘેરે આવીને પોતાની પત્ની ધનલક્ષ્મીને બધી વાત કરી. ધનલક્ષ્મી પણ આ સંકેતના અર્થને સમજી શકી નહીં. આથી બ્રાહ્મણે પોતાના આડોશી પાડોશીને પણ વાત કરી. ત્યારે બધા લોકો તેની મસ્કરી કરીને હસી કાઢવા લાગ્યા. વળી એક તો કહે, અલ્યા ધર્મપાલ, તને 3 દિવસ સુધી ખાવાનું મળ્યું નહીં, એટલે તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાયા હશે. ધર્મપાલ તો બધાની ઠઠ્ઠા મસ્કરી સાંભળીને નિરાશ થઈ ગયા. પણ તેની પત્ની ધર્મલક્ષ્મીએ તેને સાંત્વના આપતા કહ્યું, સ્વામી, ભલે લોકો ગમે તે કહે, પણ ભોળાનાથ જરૂર તમારા પર પ્રસન્ન થયા લાગે છે. માટે આજે જ તમે ફરી મંદિરમાં જાઓ અને ભગવાન શિવજીની તપસ્યા કરો. પત્નીની વાત સાંભળીને ધર્મપાલ ફરી મંદિરમાં ગયા અને ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી. આ વખતે પણ
તેણે સતત 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા તપ કર્યું. એટલે ચોથા દિવસે ફરી પેલી દિવ્યવાણી સંભળાઈ. હે બ્રાહ્મણ, તારી ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા. ત્યાં અન્નપૂર્ણા દેવી જરૂર તારી ઉપર કૃપા કરશે. બ્રાહ્મણે આંખો ખોલીને જોયું તો ત્યાં કોઈ હતું નહીં. તે તો તરત જ ભગવાન શિવજીને પ્રણામ કરીને અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતા જપતા પૂર્વ દિશામાં ચાલવા લાગ્યા. તે થોડેક દૂર ગયા હશે. રસ્તામાં એક સુંદર સરોવર આવ્યું. એ સરોવરની પાળે સુંદર બગીચો હતો. ત્યાં કેટલીક સ્ત્રીઓ ટોળે વળીને કંઈક પૂજા વિધિ કરી રહી હતી. ધર્મપાલ તે સ્ત્રીઓ પાસે ગયા અને બોલ્યા, બહેનો, તમે આ બધું શું કરો છો? કોની પૂજા કરો છો? ત્યારે ટોળામાંથી એક બહેન બોલી, ભાઈ, અમે બધા અન્નપૂર્ણા દેવીનું વ્રત કરીએ છીએ. ત્યારે ધર્મપાલ બોલ્યા, બહેનો, આ વ્રત કઈ રીતે થાય છે? તે વ્રત કરવાથી શું લાભ થાય છે? ત્યારે પેલી બહેનો બોલી, આ વ્રત માગસર માસના સુદ પક્ષની છઠ્ઠી તિથિના દિવસે શરૂ કરવામાં આવે છે. દોરાની 21 શેરો લઈને તેની 21 ગાંઠો વાળીને તે દોરો જમણા હાથે બાંધવો. 21 દિવસ સુધી એકટાણા કરવા, દરરોજ માતાજીના નામનો દીવો કરવો અને કથા સાંભળવી. 21 દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું, એટલે યથાશક્તિ દાન પણ કરવું. આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે છે, વાંઝ્યાને સંતાન, ગરીબને ધન સંપત્તિ અને ધારેલી મનોકામના પણ પૂર્ણ થાય છે. એક બહેન બ્રાહ્મણને બોલી, ભાઈ, તમારે વ્રત કરવું છે? બ્રાહ્મણ બોલ્યા, હા. તો લો આ દોરો. આમ કહીને બહેને દોરો આપ્યો. ધર્મપાલે તો દોરો લઈને પોતાના જમણા હાથે બાંધી દીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણા માતાજીનું વ્રત આદર્યું. ધનપાલને તો વ્રત લેવાની સાથે જ ચમત્કારિક લાભ જોવા મળ્યો. તે જેવા સરોવરના પગથિયે પાણી પીવા જાય છે, ત્યાં તેમણે હીરા, માણેક, મોતી જોયા. ધર્મપાલ તો તેની ચમક જોઈને ડઘાઈ ગયા. તેણે જલ્દી બધા હીરા, માણેક, મોતી લઈને પોતાની જોડીમાં નાખ્યા. પછી તે સરોવરમાં થોડે વધારે ઉતર્યા. પાણીમાં આપોઆપ રસ્તો થઈ ગયો. આ જોઈને ઘણી નવાઈ લાગી. તે ધીરે ધીરે સરોવરમાં નીચે ઉતરતા ગયા. ત્યાં તેણે એક સોનાનું મંદિર જોયું. એ મંદિરના કમાડ રૂપાના અને તેના ઝરૂખા રત્નોના હતા. તે મંદિર ખૂબ જ જગારા મારતું હતું. સરોવરમાં આવું મંદિર જોઈને ધનપાલ બ્રાહ્મણ તો અચંભામાં પડી ગયા. તે મંદિરમાં જતા ખચકાયા. પછી હિંમત ભેગી કરીને ધીરે ધીરે મંદિરમાં દાખલ થયા. ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિંચકતા હતા. હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવામાં અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો જોઈને બ્રાહ્મણ તો ડઘાઈ જ ગયા. પણ તરત જ સ્વસ્થ થયા અને માતાજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મા અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈને મંદ મંદ હસવા લાગ્યા. મા બ્રાહ્મણની મનની વાત કળી ગયા. તેમણે બ્રાહ્મણને આશીર્વાદ આપતા કહ્યું, હે વત્સ, તારું કલ્યાણ થાવ. મારા આશીર્વાદથી તારું સઘળું દુઃખ દારિદ્ર્ય દૂર થાય. માના આશીર્વાદ મેળવીને બ્રાહ્મણ ઘેરે આવ્યા. ઘરે આવીને તેણે પોતાની પત્નીને સઘળી વાત કરી. પછી પોતાની સાથે લાવેલા હીરા, માણેક અને મોતી પણ બતાવ્યા. બ્રાહ્મણી તો આ જોઈને રાજી રાજી થઈ ગયા. બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો. મા અન્નપૂર્ણાની કૃપાથી થોડા સમયમાં તો તે અઢળક સંપત્તિના માલિક બની ગયા. એક સમયના ભિખારી જેવી હાલતમાં રહેતા ધનપાલ આજે ધનવાન બની ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી મા અન્નપૂર્ણાના ગુણગાન ગાતા અને સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. આમ ને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા, છતાં બ્રાહ્મણ દંપતીને સંતાનનું સુખ પ્રાપ્ત થયું નહીં. આથી બ્રાહ્મણીએ કહ્યું, હે સ્વામી, મા અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણું દારિદ્ર્ય તો દૂર થયું, પણ સંતાન સુખ ન મળ્યું. હું આપને વિનંતી કરું છું કે આપ બીજા લગ્ન કરી લો, જેથી આ દુઃખ પણ આપણું દૂર થઈ જાય. બ્રાહ્મણીનો આવો વિચાર સાંભળીને ધનપાલ તો અચંભામાં પડી ગયા. તેણે બ્રાહ્મણીને ના પાડી, પરંતુ પત્નીએ તેને ખૂબ જ આગ્રહ કર્યો. ત્યારે ધનપાલ બીજા લગ્ન કરવા માટે તૈયાર થયા.
બ્રાહ્મણીએ જ એક કન્યા શોધી કાઢી, તેની સાથે બ્રાહ્મણના લગ્ન કરાવ્યા. તેનું નામ હતું જમના. બ્રાહ્મણીની બીજી પત્ની જમના અભિમાની, ક્રોધી સ્વભાવની અને ઝેરીલી હતી. તે ખૂબ જ નાસ્તિક હતી. તે ધર્મ કર્મમાં માનતી ન હતી. બીજે વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું. વ્રત પૂરું થવાને માત્ર 3 દિવસ જ બાકી હતા કે જમનાએ એક રાતે ધનપાલના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો. આથી માં અન્નપૂર્ણા કોપાયમાન થયા. અચાનક અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને આગમાં ધનપાલની બધી માલ મિલકત બળીને ખાખ થઈ ગઈ. તેમની મોટી હવેલી પણ બળી ગઈ. તેમના જીવ માંડ માંડ બચ્યા. પરંતુ હવે ફરી ગરીબાઈનું મુખ જોવું પડ્યું. ખાવા પીવાના પણ સાસા પડવા લાગ્યા. આવા કપરા સમયમાં નવી પત્ની જમના પતિનો સાથ છોડીને પિયર ચાલી ગઈ. પરંતુ જૂની પત્ની ધનલક્ષ્મી પોતાના પતિની સાથે રહી. ધનલક્ષ્મી અને ધનપાલે માં અન્નપૂર્ણાને કરગરીને હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરી. પછી ફરીથી માં અન્નપૂર્ણાનું વ્રત પ્રારંભ કર્યું. ધનપાલ પાછા સરોવર પાસે આવ્યા અને માં અન્નપૂર્ણાનું નામ લઈને સરોવરમાં પડ્યા. માતાજીએ તેને એકદમ ઝીલી લીધા અને ફરી આશીર્વાદ આપતા કહ્યું, હે વત્સ, તારે સંતાન જોઈતું હતું તો મારી પાસે આવીને માંગ્યું હોત. હું તારી બધી મનોકામના પૂરી કરત. તારે ફરી પરણવાની શી જરૂર હતી? જે થવાનું હતું તે થઈ ગયું. જા, તને મારા આશીર્વાદ છે. માને પ્રણામ કરીને બ્રાહ્મણ પાછા ઘેરે આવ્યા. તેણે જોયું તો માં અન્નપૂર્ણાની કૃપાથી ફરી જાહો જલાલી આવી ગઈ. થોડા સમયમાં તો બ્રાહ્મણીને સારા દિવસો રહ્યા. સમય જતાં સંતાનની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ બ્રાહ્મણ બ્રાહ્મણીએ સાથે મળીને માં અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો બાળક ત્રણેય સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. હે માં અન્નપૂર્ણા, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો માં અન્નપૂર્ણા દેવીની જય. તો મિત્રો, આપણે સાંભળી માં અન્નપૂર્ણાના વ્રતની કથા, પૂજન વિધિ, મહિમા. હવે આપણે સાંભળીએ માં અન્નપૂર્ણાની આરતી, જે નિત્ય પૂજા કરીને આરતી અવશ્ય ગાવાની હોય છે. બોલો માં અન્નપૂર્ણા દેવીની જય. બારંબાર પ્રણામ મૈયા, બારંબાર પ્રણામ. जो नहीं ध्यावे तुम्हें अंबिके, कहाँ उसे विश्राम. मैया बारंबार प्रणाम. अन्नपूर्णा देवी नाम तिहारो, लेत होत सब काम. बारंबार प्रणाम. प्रलय युगांतर और जन्मांतर, कालांतर तक नाम. सुर सुरों की रचना करती, कहाँ कृष्ण कहाँ राम. मैया बारंबार प्रणाम. चुमहि चरण चतुर चतुरानन, चारु चक्रधर श्याम. चंद्रचूड़ चंद्रानन चाकर, शोभा लख ही ललाम. मैया बारंबार प्रणाम. देवी देवी दयनीय दशा में, दया दया तब नाम. त्राहि त्राहि शरणागत वत्सल, शरण रूप तब धाम. मैया बारंबार प्रणाम. श्रीं ह्रीं श्रद्धा, श्रीं ऐं विद्या, श्रीं क्लीं कमला काम. कांति भ्रांतिमयी कांति शांतिमयी, वरदे तू निष्काम. मैया बारंबार प्रणाम. बारंबार प्रणाम मैया, बारंबार प्रणाम. जो नहीं ध्यावे तुम्हें अंबिका, कहाँ उसे विश्राम. मैया बारंबार प्रणाम. બોલો માં અન્નપૂર્ણાની જય.
તો મિત્રો આપણે સાંભળી મા અન્નપૂર્ણાની કથા આરતી. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો મા અન્નપૂર્ણા દેવીની જય. મા સદાપૂર્ણા દેવીની જય. મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.